મિત્રો ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। નવરાત્રી મહોત્સવમાં શેરી ગરબાના ઘટતા જતા મહત્વ વચ્ચે પાલનપુરના અંબાજી મંદિરમાં થતા પ્રાચીન ગરબાઓ ભારે આકર્ષણ જમાવી રહ્યા છે। નવરાત્રી પર્વની ઉજવણીમાં શેરી ગરબાઓનું મહત્વ ઘટી રહ્યું છે, ત્યારે પાલનપુરના શ્રી અંબાજી મંદિરમાં આજે વર્ષો બાદ પણ પ્રાચીન ગરબાઓની રંગત જામે છે। અંબાજી મંદિરના ચાચર ચોકમાં માત્ર બહેનો જ ગરબે ઘૂમી માના ગુણલા ગાય છે। 81 વર્ષના વૃદ્ધા સહિતની મહિલાઓ પણ માથે ગરબો લઈને ગરબે ઘૂમી માની આરાધના કરે છે। અમે આમ તો બ્રાહ્મણવાસમાં રહેતા હતા, પણ હાલ અમે અમદાવાદ આવીએ દેવરસિંહ બંગલોઝમાં રહીએ, ત્યાંથી અમે ગરબા મૂકવા આવ્યા છીએ। માતાજીની એવી આસ્થા હતી એટલે અમે અમારા બાબાના મારા છોકરાનો ગરબો માન્યો તો તે આજે અમે અહીંયા મૂકી ગયા। અને અહીંયા અંબાજી માતામાં તો અમે 30 વર્ષથી અહીંયા આવીએ છીએ। માતાજીના પ્રાચીન ગરબા ખૂબ સંસ્કૃતિ સચવાઈ રહે એ રીતે બહેનો ખૂબ સારી રીતે ગરબા ગાય છે। અને આવી રીતે શેરી ગરબા થાય તો બહેનોએ કે પાર્ટી પ્લોટોમાં જવાની જરૂર જ નથી। અહીંયા શેરી ગરબા ખૂબ સરસ થાય, ભારતીય સંસ્કૃતિ સચવાઈ રહે એ માટે દરેકે આ ગરબાઓમાં જોડાવવું અને શેરી ગરબા કરવા એવી મારી બધાને પ્રાર્થના। આમ નવરાત્રીના વ્યાપારીકરણ અને પાર્ટી પ્લોટ કલ્ચર વચ્ચે શેરી ગરબાઓની યાદ તાજી કરાવતા પાલનપુરના અંબાજી મંદિરના ગરબા ધૂમ મચાવી રહ્યા છે। આ પાલનપુરનું જૂનું અને પ્રાચીન મંદિર છે। અહીંયા છેલ્લા 21 વર્ષથી એમ કે જબરજસ્ત ગરબા થાય અને માતાજીની જે પુરાણી પદ્ધતિથી અને ભારતીય સંસ્કૃતિ સચવાઈ રહે એ રીતે ગરબા થાય છે અને ફક્ત લેડીઝોને જ વધારે અહીંયા રમવામાં આવે છે। પાર્ટી પ્લોટનું મહત્વ પછી ભક્તો છે એ તો હોય જ આવવાના, ભગવાન જે માના ભાવના છે એ તો બધા હોય જ આવવાના। પાર્ટી પ્લોટવાળા જશે એ જશે, મોજ શોખવાળા ભક્તો હશે એ માના મંદિરમાં જ આવશે ને રમશે, ઘૂમશે, ઝૂમશે અને બધી વસ્તુ ઘણી માતાજીના પ્રતાપે બહુ જ આવે, ખૂબ આવે, આનંદ કરીને જાય છે। આદ્યશક્તિ માં અંબાના નોરતા ચાલી રહ્યા છે, જેનો સમગ્ર રાજ્યમાં નવરાત્રી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। ત્યારે ભાભર શહેરમાં શેરી મોહલ્લા અને અલગ અલગ સોસાયટીમાં નવરાત્રીની ધૂમધામથી ઉજવણી થઈ રહી છે। ખેલૈયાઓ ગરબે ઘૂમીને માં અંબાની આરાધના કરી રહ્યા છે। 5મા નોરતે ભાભરની શ્રીનાથ નગર ભાગ 2માં નવરાત્રી મહોત્સવ ગરબાનું આયોજન કરવામાં આવેલ, જેમાં ખેલૈયાઓ ટ્રેડિશનલ પહેરવેશ સાથે ગરબે ઝૂમ્યા। શ્રીનાથ નગર ભાગ 2ના પ્રમુખ આંબાભાઈ માળી દ્વારા સોસાયટીમાં નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું। આ નવરાત્રી મહોત્સવમાં સોસાયટીના રહીશો પણ ફેમિલી સાથે ટ્રેડિશનલ પહેરવેશ પહેરીને નવરાત્રી ગરબાનો આનંદ મેળવ્યો હતો। નવરાત્રી પર્વ એટલે માં આદ્યશક્તિ અંબાના 9 દિવસ પૂજા આરાધના આરતી તેમજ લોકો રાસ ગરબા રમીને ઉજવણી કરતા હોય છે। ગુજરાતભરમાં આ તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે। ત્યારે ભાભર તાલુકાના ઉંડાઈ ગામે શ્રી અંબા ભવાની મંડળ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ પરંપરાગત પૌરાણિક રાસ ગરબા દેશી ઢોલના તાલે રમીને રાતભર રમઝટ બોલાવી હતી। ઉંડાઈ ગામે 5મા નોરતે માં અંબાની આરતી આરાધના કરીને ખેલૈયાઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી। ઉંડાઈ ગામના યુવાનો દ્વારા નવરાત્રી દરમિયાન સુંદર આયોજન કરવામાં આવે છે।
આદ્યશક્તિ જગદંબા નવલા નોરતાનો આજ સુદ એકમથી પ્રારંભ થયો છે. બનાસકાંઠા જિલ્લામાં નવરાત્રિનો ભક્તિમય ઉમંગ છવાયેલો છે. જિલ્લાના અનેક સ્થળોએ નવરાત્રિનું વિશેષ આયોજન કરાયું છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની ઉપસ્થિતિમાં ડીસા શુભમ પાર્ટી પ્લોટ ખાતે સ્ત્રી સમાજ દ્વારા ગરબાનું આયોજન કરાયું. જિલ્લા કલેક્ટર મિહિર પટેલ સહિત મહાનુભાવો અને ખેલૈયાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્તબ્ધ રચિત આવતી કળાએ માડી આવતી કળાએ ગરબાના તાલે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક મા જગદંબાની આરાધના કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રચિત આવતી કળાએ ગરબા પર ડીસાના શુભમ પાર્ટી પ્લોટ ખાતે આયોજિત સ્ત્રી સમાજના ગરબામાં ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા. આ ગરબા મહોત્સવમાં જિલ્લા કલેક્ટર સહિત ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા, નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવે, પ્રાંત અધિકારી નેહા પંચાલ સહિત ડીસાના સ્થાનિક આગેવાનોએ મા અંબાની આરતી ઉતારીને ધન્યતા અનુભવી હતી. લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રચિત ગરબો છે જે અહીંયા પ્લે કરીએ છીએ અને એની ઉપર બધાએ ગરબા રમવાના છે. ત્યારે એમને કહેવાનું મન થાય કે જીવન આપે ઈ માં, જીવન સજાવે ઈ માં, સૂરજનું તેજ ને ચંદ્રમાની શીતળતા ઈ માં, અમને સુખ દુઃખમાં હંફાડતી, થાપડતી, ઝૂલે ઝૂલાવતી, ગળે લગાવતી ને ભૂલ થાય તો પાઠે ભણાવતી એવી તું માં છે. માં અંબા જગદંબા મારી માં છે, તું સમગ્ર વિશ્વની માં છે ને આ યુવાનીઓ હોદે છે તારા નવલા રૂપ સ્વરૂપ ને માં. તો આવો સંભળાવું તમને કોણ છે ઈ મારી માડી. ધરા મારી માતા, કુદરત મારી મારી, હે નદી મારી માતા, અંબર મારી દેવી. હે ચારમાં તું, હળમાં તું, કરમાં તું, રણમાં તું, થરમાં તું, મનમાં તું, ઘરમાં પળ પળમાં કે મમતાની મૂરત, સહારની દેવી, કરુણાનો સાગર તું, હર રૂપે દેવી. હે મારી પુકારે તું દોડી દોડી આવે, આજ મારી જગદંબા રમતી આવે, કે આજ મારી જગદંબા રમતી આવે. આવી 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 માડી, હાલો હાલો ઉભા થાઓ, માડીનું રૂપ તો જુઓ ભાઈ ભાઈ. માડીના દર્શનથી આંખ્યું અંજાય ને આજ મારી જગદંબા આવતી કળાય. આજ મારી જગદંબા આવતી કળાય. વાહ આવતી કળાય મારી આવતી કળાય, આજ મારી જગદંબા આવતી કળાય. હે આબમાં જ તારના નિસ્તરી માયા, આજ મારી જગદંબા આવતી કળાય. દીવો ગરબામાં જગમગ થાય, આજ મારી જગદંબા આવતી કળાય. સત્ય સનાતન સનાતન છે જ્યોતિ, શક્તિ માતારી અમારી છે ભક્તિ. આવો ને રમવામાં અજવાળી રાત, જ્યોતિ સ્વરૂપમાં ડીસામાં આવેલી મંગળ પાર્ક સોસાયટીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સોસાયટીના સ્થાનિક રહીશો દ્વારા નવરાત્રિ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મંગળ પાર્ક વિસ્તારના ભાઈઓ બહેનો ટ્રેડિશનલ ડ્રેસ પહેરી ગરબામાં મોડી રાત સુધી ગરબે ઘૂમ્યા હતા. તેમજ સોસાયટીના રહીશો દ્વારા લાણીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. ભાભરવાવ રોડ પર આવેલા વિનાયકનગર સોસાયટીમાં માતાજીના ચાચર ચોકમાં સીમા જાગરણ મંચ દ્વારા વર્ષોની પરંપરા મુજબ શસ્ત્ર પૂજન કાર્યક્રમ રાખવામાં આવેલ. જેમાં સીમા જાગરણ મંચની ટીમ અખિલ ભારતીય મંચના ભીમસિંહજી સહિત સોસાયટીના રહીશો દ્વારા પરંપરા મુજબ શક્તિનું પર્વ વિજયાદશમી ઉત્સવ નિમિત્તે શસ્ત્રોને કુમકુમ તિલક કરીને પૂજન કરવામાં આવેલ. આ કાર્યક્રમ દરમિયાન અખિલ ભારતીય મંચના ભીમસિંહજી, આરએસએસના કાર્યવાહક ડોક્ટર ભીખાભાઈ પ્રજાપતિ, ડોક્ટર કનૈયાલાલ પંચાલ, નરેશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા હતા. અહીં માતાના ચાચર ચોકમાં સીમા જાગરણ મંચ દ્વારા શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ
આ એક જે શક્તિનું પર્વ છે વિજયાદશમીનું, એના ફલ સ્વરૂપે આજે આ એક કાર્યક્રમ આપણી જે એક પરંપરા છે એના ભાગરૂપે અહીં રાખવામાં આવ્યો હતો. અમારા આદરણીય નીમસિંહજી એ અમારા અખિલ ભારતીય અધિકારી છે. અહીંની આખી સીમા જાગરણ મંચની ટીમ એ બધાની ઉપસ્થિતિમાં અને અહીં સોસાયટીના બધા જ રહીશો જે છે એમની ઉપસ્થિતિમાં આ સીમા જાગરણ મંચ દ્વારા શસ્ત્રપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવેલો અને એમાં આદરણીય અધિકારી દ્વારા શસ્ત્રપૂજન શા માટે અને વર્તમાન પરિપ્રેક્ષમાં એની શી જરૂરિયાત છે એના સંદર્ભમાં વિષય મૂકવામાં આવ્યો. એટલે કેટલી મસ્ત લાગતી હતી. ક્યાં ગઈ? શણગાર્યો ચાચર ચોક માડી ઘેર આવો ને બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષક સાહેબ શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ડૉક્ટર જે ગામિત સાહેબના માર્ગદર્શન હેઠળ અમો સી ટીમ બનાસકાંઠા જિલ્લાની મહિલાઓની સુરક્ષા માટે હંમેશા તત્પર છીએ. ગરબો એટલે ગુજરાત, ગરબો એટલે ગરિમા, ગરબો એટલે ગૌરવ. જેમાં ગરબા પણ થાય અને ગરિમા પણ જળવાય તેવો વિશ્વનો સૌથી લાંબો અને ભવ્ય ગરબા મહોત્સવ એટલે નવરાત્રિ. મન મૂકીને માની આરાધના કરવા સમગ્ર ગુજરાતમાં ગરબા રમાઈ રહ્યા છે. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતે શાંતિમય માહોલમાં પ્રગતિની હરણફાળ ભરી છે. રાજ્યના માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં નવલા નોરતા દરમિયાન નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે ગુજરાત પોલીસ ખડે પગે તૈનાત છે. પાવન પર્વમાં માની ભક્તિ સંગે મહિલા પોલીસ પણ પરંપરાગત પહેરવેશમાં પોતાની ફરજ બજાવશે અને સંગાથ કરશે સૌ સૈયરોનો. ગુજરાત રાજ્ય પોલીસ વડા માનનીય શ્રી વિકાસ સહાય તથા બોર્ડર રેન્જ આઈજી માનનીય શ્રી ચિરાગ કોરડિયા દ્વારા સમગ્ર નવરાત્રી દરમિયાન સૌ ખેલૈયાઓની સુરક્ષા સુનિશ્ચિત થાય તથા કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તેની પૂર્ણપણે તકેદારી રાખવામાં આવી રહી છે. નવરાત્રિમાં બહેન દીકરીઓ ભયમુક્ત વાતાવરણમાં ગરબા ઘૂમી શકે તે હેતુથી બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક માનનીય શ્રી અક્ષયરાજના માર્ગદર્શન હેઠળ જિલ્લાની સી ટીમ મહિલાઓની સુરક્ષા કાજે કટિબદ્ધ છે. દરેક દીકરી સુરક્ષિત રીતે ગરબા રમી શકે તે માટે સી ટીમ સતત ચાંપતી નજર રાખશે. નવરાત્રી દરમિયાન દીકરીઓ માટે પોલીસનો ખાસ સંદેશ. આપ જ્યાં ગરબા રમવા જવાના હોવ તેનું સરનામું અને જેમની સાથે ગરબા રમવા જવાના હોવ એ સાથીદારો કે મિત્રોના મોબાઈલ નંબર આપના પરિવારજનોને આપી રાખશું. ગરબા રમવા જાઓ ત્યારે આપના મોબાઈલ ફોનના સેટિંગમાં ગૂગલ લોકેશન ફીચર હંમેશા ઓન મોડ પર રાખશો. અજાણી તથા ટૂંકા પરિચયવાળી વ્યક્તિઓ દ્વારા ઓફર કરાયેલા પીણા પીવાનું ટાળો. અજાણી કે અપરિચિત વ્યક્તિઓ સાથે સોશિયલ મીડિયા પર વ્યક્તિગત બાબતો, ફોટોગ્રાફ્સ કે વિડીયો શેર કરવો નહીં. સોશિયલ નેટવર્કિંગ સાઇટ દ્વારા મળેલ વ્યક્તિઓની સાથે મુલાકાત કરવાનું ટાળો. નવરાત્રી દરમિયાન હંમેશા આપના પરિચિત ગ્રુપમાં જ ગરબા રમશો.
સમય મર્યાદામાં જ આપના ઘરે પાછા ફરો. ઉતાવળમાં અજાણી વ્યક્તિની લિફ્ટ લેવાનું ટાળો. કોઈપણ વ્યક્તિ સાથે એકાંતવાળી જગ્યાએ જશો નહીં. આવવા જવા માટે હંમેશા ભીડભાડવાળો જ માર્ગ પસંદ કરશો. અજાણી વ્યક્તિ આપને છુપા કેમેરાથી ફોટો કે વિડીયો રેકોર્ડ ન કરે તેની તકેદારી રાખશો. બનાસકાંઠા પોલીસ આપની સુરક્ષા માટે સતત સક્રિય છે. કોઈપણ પ્રકારની મુશ્કેલીમાં મહિલા હેલ્પલાઇન નંબર 1091 અથવા જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ 02742 2526 00 નંબર પર સંપર્ક કરવા વિનંતી છે. આવો ઉજવીએ ઉમંગનો ઉત્સવ. સતર્ક રહીએ, સુરક્ષિત રહીએ. શક્તિ સાથે સુરક્ષા કરશે ગુજરાત પોલીસ. અમીરગઢના માનપુરિયા ગામે છેલ્લા ઘણા વર્ષોથી જંગલ વિસ્તારમાં ગામના લોકો દ્વારા દબાણ કરવામાં આવ્યા હોવાના આક્ષેપો સાથે આજે ગામ લોકોએ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું છે. ગામ લોકોનું કહેવું છે કે છેલ્લા ઘણા વર્ષોથી આ દબાણો યથાવત છે, જેના કારણે ગામના જે પશુઓને ઘાસચારો મેળવવા માટે પણ દરબદર ભટકવું પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ગામના પશુઓને ઘાસચારો મળી રહે અને ગામના પશુઓ નિભાવવા માટે હવે ગામ લોકો મેદાને આવ્યા છે. તેમણે ગામના પશુઓના વારે વારે આવીને જંગલ વિસ્તારની આ જમીન ઉપર જ્યાં દબાણ છે તે ખુલ્લા કરવા માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે જંગલ વિસ્તારના દબાણો દૂર કરવા માટે જવાબદાર અધિકારીઓએ કામગીરી કરવાની હોય છે. તે કામગીરી દબાણકારો સામે ન કરતા હવે આખરે કંટાળીને ગામ લોકો ખુદ કલેક્ટર કચેરી ખાતે પહોંચીને રજૂઆત કરી છે. એ અનુસંધાને આવ્યા છે કે ભાઈ જંગલ ખાતાની જે જમીન છે અમારા ગામની, માનપુરિયા ગામની જે જમીન છે જંગલ ખાતાની, એ જંગલ ખાતાની જમીનનું ઘણા લોકોએ દબાણ કરેલું છે અને જંગલને રોકી અને ગાયો, ભેંસો, બકરા એ ચરવા જઈ શકતા નથી. એટલે આજે ગામ લોકો બધા કલેક્ટર સાહેબની કચેરીએ આવ્યા છે. તો જંગલની જે જમીનનું દબાણ કર્યું છે એ દબાણ ખુલ્લું કરવા બાબતે અમે આવ્યા છીએ, રજૂઆત કરવા આવ્યા છીએ, આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. તો અમારે કહેવાનું છે કે ભાઈ જે આ છેલ્લા 4-5 વર્ષથી જંગલની જમીનનો જે દબાણ કરી અને એની અંદર બિનકાયદેસર વાવેતર કરે છે અને ઝાડી જંગલને જે કાપી અને જંગલને નુકસાન કરે છે અને ગાયો ભેંસોને જે ચરવાનું છે એ અત્યારે ચારો મળતો નથી. એ જંગલનો જે વિસ્તાર છે એ બધો પૂરેપૂરો જે દબાણકારો દબાણ કરીને એમને રોકી લીધું છે. એટલે વધારાનું કોઈ જંગલ છે નથી. એટલે ગાયો, ભેંસો અને જનાવરોને બહુ તકલીફ પડે છે. એટલા માટે ગામ લોકો અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ કલેક્ટર કચેરીએ. તો અમને બસ અમારી એ જ માંગ છે કે જંગલની જે દબાણ કર્યું છે એ ખુલ્લું કરવા બાબત અમે આવ્યા છીએ. ખુલ્લું હોવું જોઈએ અને ખુલ્લું કરવું પડે છે. એટલે એ આશાથી અમે કલેક્ટર ઓફિસે આવ્યા છીએ. તો અમને જે સારો સંતોષકારક જવાબ મળે એ હેતુથી અમે સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. મારું નામ છે ડામોર મહાભાઈ લાલાભાઈ માનપુરિયા. ગુજરાતી ફિલ્મ કલાકાર મયુર ચૌહાણ પાલનપુરના મહેમાન બન્યા. તેમજ ગરબા મહોત્સવમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પશ્ચિમ પોલીસ મથકની સી ટીમ પણ ગરબામાં ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળી. જેમ જેમ નવલી નવરાત્રિના દિવસો આગળ વધતા જાય છે તેમ તેમ ખેલૈયાઓના ઉત્સાહમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે પાલનપુર સેલિબ્રેશન પાર્ટી પ્લોટ ખાતે રીમઝીમ ગરબા મહોત્સવમાં ખેલૈયાઓએ મોડી રાત સુધી ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ ગરબાની રમઝટ બોલાવી. તેમજ 5મા નોરતે ગુજરાતી ફિલ્મ છેલ્લા દિવસના કલાકાર મયુર ચૌહાણ નરિયો પાલનપુરનો મહેમાન બન્યો, જેથી તેને પણ ખેલૈયાઓ સાથે ગરબાની રમઝટ બોલાવી. ગરબા મહોત્સવમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પશ્ચિમ પોલીસ દ્વારા ગરબા મહોત્સવમાં ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થયેલી પોલીસની સી ટીમ પણ ગરબામાં જોવા મળી હતી અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટેની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી હતી. આ અંગે પશ્ચિમ પોલીસ મથકના પીઆઈએ જણાવ્યું હતું કે પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તમામ મોટા ગરબાઓમાં ટ્રેડિશનલ ડ્રેસમાં પોલીસની સી ટીમ કાર્યરત છે અને કોઈ પણ રોમિયોગીરી કરતા ઝડપાશે તો તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આજે 5મો દિવસ છે. રીમઝીમ પાર્ટી પ્લોટમાં પાર્ટી પ્લોટોમાં કોઈ નુકસાન ના થાય, કોઈ ના લઈ જાય એ માટે તમામ અહીંયા કાર્યરત છે. આ રીમઝીમ પાર્ટી પ્લોટમાં અત્યારે ખૂબ સારું આયોજન થઈ રહ્યું છે. શ્રીરામ સેવા સમિતિના અધ્યક્ષ શ્રી રાઠોડ ટીમ સાથે
ગઈકાલે હાજર હતા અને આ પાર્ટી પ્લોટનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ પાર્ટી પ્લોટ હાઈવે ગાયત્રી મંદિરની પાછળ એક મોટા ગ્રાઉન્ડમાં કરવામાં આવે છે અને અહીંયા તમામ પણ ખેલૈયાઓ છે એ ખુલ્લા મને અહીંયા નાચે છે અને અહીંયા તમામ મા બેન દીકરીઓને સુરક્ષા પૂરી પાડવામાં આવે છે. સારી રીતે આ પર્વ ઉજવાય, પર્વ ઉજવાય. જય શ્રી રામ. આજરોજ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારના સેલિબ્રેશન પાર્ટી પ્લોટ ખાતે અમે તથા અમારી મહિલા ટીમ હાજર છે. કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ના બને એ માટેની પૂરતી તકેદારી અમારા તરફથી અને અમારી ટીમ તરફથી રાખવામાં આવેલી છે. હું તથા મારા પીએસઆઈ, મારી સી ટીમ તમામ લોકો એ માટે કાર્યરત છીએ કે જે લોકો માઇક પર આવેલા છે, જે ગરબા રમી રહ્યા છે, એમની સંપૂર્ણ સુરક્ષા જળવાય, એમને કોઈ પ્રકારની તકલીફ ના પડે એના માટે થઈને અમે પૂરા પ્રયત્નશીલ છીએ અને એના માટે કદાચ કોઈ ડિપોય ગોઠવવાની થાય તો અમારી પૂરતી તૈયારી છે. અમારી બહેનો છે એ સ્પેશિયલ તૈયાર થઈને આવી છે. એની પાછળ એકમાત્ર રીઝન એ છે કે કોઈ પણ વ્યક્તિ ધર્મગીરી કરતા પકડાશે તો એને છોડવામાં આવશે નહીં. આ અમારો સ્પષ્ટ સંદેશ છે. પાલનપુરની હિન્દુ સમાજની જીવન જ્યોત સોસાયટીમાં મકાન નંબર 22 મુસ્લિમ સમાજના વ્યક્તિને વેચી તેનો દસ્તાવેજ પણ થઈ જતા હિન્દુ સમાજે ભારે રોષ ઠાલવ્યો હતો. અશાંત ધારો અમલમાં હોવા છતાં પ્રાંત પોલીસ અને રજિસ્ટ્રારની મિલીભગતથી દસ્તાવેજ થયો હોવાના આક્ષેપો સાથે સ્થાનિક રહીશોએ દસ્તાવેજ રદ કરવાની માંગ કરી હતી. જો કે અશાંત ધારામાં હિન્દુઓની સોસાયટીમાં મુસ્લિમને મકાન વેચવું હોય તો મંજૂરી લેવી પડતી હોય છે. ત્યારે સર્કલ ઓફિસર અને પોલીસે સોસાયટીઓ રહીશોના નિવેદન લીધા વિના જ મંજૂરી આપી છે. ત્યારે ભ્રષ્ટાચાર આચરી મંજૂરી આપનારા જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરી આ દસ્તાવેજ રદ કરવાની માંગ ઉઠી છે. કાયદાનું ખોટું અર્થઘટન કરી અશાંત ધારાનો દુરુપયોગ થઈ રહ્યો છે. ત્યારે હિન્દુ સમાજ આક્રોશિત બને તે પહેલા તંત્ર પગલાં ભરે તેવી માંગ ઉઠી છે. પાલનપુરમાં અશાંત ધારામાં સિટી સર્વે પ્રમાણે જ તેનો અમલવારી થતી હોય છે. જોકે જે અરજદાર દ્વારા દસ્તાવેજ કરવામાં આવે છે તે રેવન્યુ પ્રમાણે કરવામાં આવેલો હોય. અરજદાર દ્વારા જો કોઈ માહિતી છુપાવવામાં આવી હશે તો તે સમક્ષ અધિકારી દ્વારા તેની તપાસ કરવામાં આવશે અને કાર્યવાહી કરાશે. સોસાયટીના રહીશો છીએ અને અમારા સોસાયટીનું મકાન નંબર 22 એ કોઈપણ પ્રકારની સંમતિ વિના કે કોઈપણ પ્રકારની જાણ વિના બારોબાર એનો દસ્તાવેજ થઈ ગયેલ છે. અને જ્યારે અશાંત ધારાની વાત આવે છે તો અશાંત ધારો સમગ્ર એરિયામાં લાગુ પડેલો અને એ સમયે બહુ ચળવળ સાથે અશાંત ધારાને લાગુ કરેલો છતાં રેવન્યુ આ રજિસ્ટ્રાર વિભાગ દ્વારા એવી કામગીરી થઈ રહી છે કે સિટી સર્વે અને રેવન્યુ સર્વેના નામે હિન્દુ સમાજ જોડે ચેડા થઈ રહ્યા છે અને અમે આ પરિસ્થિતિની અંદર ઠગાયેલા હોય એવું મહેસૂસ કરીએ છીએ. તથા સમગ્ર વિસ્તાર જે અશાંત ધારાની અંદર આવે છે ઢુંડિયાવાડીથી લઈ અને અમારા વિસ્તારમાં છેલ્લા 5 વર્ષમાં 1000 મુસ્લિમ સમાજના મકાનો બની રહ્યા છે અને આ સમગ્ર એરિયા ધીમે ધીમે કવર થઈ રહ્યો છે અને હિન્દુ સમાજ પોતાના ઘરો વેચી પોતાના ઘરોનું નુકસાન કરી અને પલાયન કરી રહ્યો છે. તો સર્વ હિન્દુ સમાજ માટે અને આપણા બધા માટે આપણે ક્યાંક ને ક્યાંક આને અટકાવવાની જરૂર છે. તે પૈકી આ અશાંત ધારાનો જે લોકોએ દુરુપયોગ કર્યો છે, જે આ રીતે દસ્તાવેજ કરાવી રહ્યા છે, એમની ઉપર કડકથી કડક કાર્યવાહી થાય તથા અશાંત ધારો લાગુ થયો ત્યાંથી આજ સુધી જે પણ દસ્તાવેજ આ રીતે થયા છે એ સમગ્ર દસ્તાવેજ ઉપર એક્શન લેવાય અને સમગ્ર દસ્તાવેજ હોલ્ડ ઉપર તથા જાણ થાય કે આ ખોટું થયું છે તો સમગ્ર દસ્તાવેજ રદ થાય અને સમગ્ર પાલનપુર લેવલે આની એક મોટી તપાસ થાય એવી અરજી તથા તાત્કાલિકપણે આ દસ્તાવેજ રદ થાય અને કોઈ અન્ય ઘટના ન બને કે કોઈ આક્રોશિત ન થાય હિન્દુ સમાજ અને હિન્દુ સમાજની લાગણીઓને માન આપી અને તાત્કાલિક ધોરણે સર્વ એસપી ઓફિસ, કલેક્ટર ઓફિસ આપ સર્વ જાગૃત થઈ અને આ કેસની અંદર નક્કર પગલાં લે એવી અમારી સૌની માગણી છે. અમારી જીવનજ્યોત સોસાયટીમાં 22 નંબરનું મકાન અશાંત ધારો હોવા છતાંય એક પ્રાંતિ કહેવાય કે જે મોમેડિયન કહેવાય એના નામે કરી અને દસ્તાવેજ થયો છે. એની અંદર રજિસ્ટ્રાર, પ્રાંત ઓફિસર, પોલીસ ખાતું આ બધાની મિલીભગત લાગી રહી છે અમને અને કોઈના આજુબાજુમાં નિવેદનો કે પંચનામું કે કર્યા સિવાય સીધો દસ્તાવેજ મોમેડિયનના નામે થઈ ગયો છે.
એની અમે સખત વિરોધ કરીએ છીએ અમારી સોસાયટીવાળા, બરાબર. અને આખી સોસાયટી અમારી આજુબાજુની જીવનજ્યોત, નવજીવન, જલારામ બધા સોસાયટીના રહીશો ભેગા થઈને આજે કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપીએ છીએ અને આ તાત્કાલિક ધોરણે આ દસ્તાવેજ કેન્સલ થાય એવી અમારી માગણી છે. જો સોસાયટી આબુ હાઈવે સુખબાગ રોડ પાલનપુરમાં મકાન નંબર 22માં અસંધારાનો અમલ હોવા છતાં પણ અસંધારાની જે કાયદાકીય રીતે સર્કલ ઓફિસરશ્રી અને પોલીસ ખાતાના વ્યક્તિઓએ રૂબરૂ સોસાયટીમાં મુલાકાત લઈ આજુબાજુના વ્યક્તિઓના જવાબો લઈ અને પછી દસ્તાવેજની મંજૂરી આપવાની થતી હોય છે. પરંતુ આ કિસ્સામાં સર્કલ ઓફિસરશ્રી અને પોલીસ ખાતાના જે પણ વ્યક્તિ જવાબદાર વ્યક્તિ હોય એમણે સ્થળ પર કોઈપણ પરિસ્થિતિનું રૂબરૂ જવાબ આજુબાજુના અડોશ પડોશના કોઈના જવાબો લીધેલ નથી અને અમો મોટો ભ્રષ્ટાચાર કરી અને આ દસ્તાવેજ બારોબાર થયેલ છે. અમો ઘણા સર્કલ ઓફિસરશ્રીઓ અને પશ્ચિમ પોલીસ સ્ટેશનના પદાધિકારી જેની જવાબદારીમાં આવતું હોય જવાબ લેવાનું એ અધિકારીઓ પર તે પણ કલેક્ટર સાહેબે ચોક્કસ કડક પગલાં લઈ અને અસંધારાનો ચુસ્તપણે અમલ થાય અને આ દસ્તાવેજ રદ થાય એવી કાર્યવાહી કરવા જીવનજ્યોત સોસાયટીના અમો તમામ રહેવાસી અને આજુબાજુ સોસાયટીના તમામ રહેવાસીઓની આ એક રજૂઆત છે. અરજદાર દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે દસ્તાવેજ નંબર 9450/2024 સદર દસ્તાવેજ છે રેવન્યુ સર્વે નંબરને લગત છે દસ્તાવેજ. જ્યારે મહેસૂલ વિભાગના તારીખ 21/10/2023ના નોટિફિકેશનમાં રેવન્યુ સર્વે નંબરનો કોઈ ઉલ્લેખ નથી. સિટી સર્વે નંબર જે છે એ અસાન ધારામાં જે સિટી સર્વે નંબર આવે છે એ અસાન ધારામાં જેનો સમાવેશ થાય છે એ સક્ષમ સત્તાધિકારીની પરમિશન લઈ અત્રેની કચેરી દ્વારા દસ્તાવેજ નોંધવામાં આવે છે. જ્યારે રેવન્યુ સર્વે નંબરમાં અસાન ધારાનો કોઈ સમાવેશ થતો ન હોય એની નોંધણી કરવામાં આવે છે. સાહેબ, આ બાબતની અંદર શું તમે કાર્યવાહી કરશો? જો અરજદાર દ્વારા રેકર્ડ બાબતે કોઈ માહિતી છુપાવવામાં આવી છે રેવન્યુ સર્વે નંબર સિવાય જો સિટી સર્વેમાં એનો સમાવેશ થતો છે અને એને રેવન્યુ સર્વે નંબર રેકર્ડ લાવી અને જો એનો દસ્તાવેજ કર્યો છે તો સક્ષમ સત્તાધિકારી દ્વારા એના પર યોગ્ય તે કાર્યવાહી કરવામાં આવશે. દિયોદર શહેરની આઝાદીના 75 વર્ષે ગત વર્ષે પ્રથમ વખત નવરાત્રીનું આયોજન તેજાનંદ પાર્ક ખાતે કરવામાં આવ્યું હતું. ત્યારે આજે બીજા વર્ષે પણ સોસાયટીમાં નવરાત્રીનું શાનદાર ઉજવણી કરવામાં આવી. સોસાયટીમાં મહિલાઓ, બાળકો, યુવાનો નવરાત્રીમાં પાવન પર્વે ગરબે ઝૂમ્યા. ડીજેના તાલે મહિલાઓ અને નાના ભૂલકાઓ માના ચાચર ચોકમાં ગરબે ઘૂમતા નવરાત્રી જામી છે. આજે 5મા નોરતે જગતજનની માં અંબાની સોસાયટીના લોકોએ આરતી ઉતારી તેજાનંદ પાર્ક સોસાયટી ખાતે ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા હતા. જય અંબે યુવક મંડળ તેજાનંદ પાર્ક સોસાયટી દ્વારા અહીંયા ભવ્ય સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા તમામ ભાઈઓ તથા બહેનો ખેલૈયાઓ મન મૂકીને નાચી રહ્યા છે. તેજાનંદ પાર્ક સોસાયટીની આ બીજા વખતની નવલી નવરાત્રિ છે. એટલે કે અહીંયા ભૂતપૂર્વ કોઈ દિવસ નવરાત્રિનું આયોજન કરવામાં નહોતું આવ્યું. જ્યારે આ વખત સફળતાપૂર્વક પહેલું વર્ષ પાર કરી અને બીજા વર્ષની અંદર અહીંયા મંગલ પ્રવેશ કર્યો છે. ખેલૈયાઓ મન મૂકીને નાચી રહ્યા છે. સાથે અમારું યુવક મંડળ જે જય અંબે યુવક મંડળ તેજાનંદ પાર્ક સોસાયટી અથાગ પ્રયત્નો, મહેનત અને ઝુંબેશથી કામ કરી રહ્યો છે. કોઈ પણ કામ હોય, દાતા હોય કે અહીંયા કામ કરવાનું હોય કે મંડપ મહત્વનું ડેકોરેશનનું કામ હોય, સાફ સફાઈનું કામ હોય તે માંડી અને જબરજસ્ત સહકાર આપી રહ્યા છે. અને આજે 5મું નોરતું થયું છે. તન, મન અને ધનથી સર્વ ખેલૈયાઓ મન, તન, સ્વસ્થ મજબૂતાઈથી રમી રહ્યા છે, આનંદ લૂંટી રહ્યા છે. મા જગદંબા સર્વ ખેલૈયાઓ માઈ ભક્તોને આશીર્વાદ સ્વરૂપે, પ્રસાદ સ્વરૂપે માં તેમના ઉપર કૃપા સદાય વરસતી રહે એવી મા જગદંબાને પ્રાર્થના સાથે બોલો અંબે માત કી જય. આજે અહીંયા તેજાનંદ પાર્ક સોસાયટીમાં નવરાત્રોનું આયોજન થયેલું છે અને 5મું માતાજીનું નોરતું છે અને સૌ ખેલૈયા મન મૂકીને નાચી રહ્યા છે અને માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે. અને અમારી સોસાયટીમાં આઝાદી પછી બીજું નોરતું અહીંયા અમે કરી રહ્યા છીએ અને તમામ સોસાયટીના સભ્યોનો સહકાર મળી રહ્યો છે અને માતાજી સૌની શુભકામના પૂરી કરે અને દરેકનો સહકાર સારો મળ્યો છે અને ખેલૈયાઓ પણ સારી રીતે ઝૂમી રહ્યા છે એનો અમને ગર્વ છે.